સુરતમાં અમરોલી સ્થિત છાપરાફાટા વિસ્તારમાં ટાંક પરિવાર અને ગઢપુર વિસ્તારમાં તળાવિયા પરિવાર દ્વારા લગ્ન પ્રસંગમાં સામાજિક જાગૃતિ માટે એક અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. સનાતન ધર્મ ભક્તિ અને રાષ્ટ્રભક્તિ અને અંગદાનના જાગૃતિના ત્રિવેદી સંગમ સાથે લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા એક જ દિવસમાં 2 લગ્ન સમારોહમાં 3000થી વધુ લોકો અંગદાન અંગેનો સંકલ્પ લેવામાં આવ્યા હતા. બંને લગ્ન સમારોહમાં વરરાજા મિલન તળાવિયા અને મયુર ટાંકે પ્લેકાર્ડ સાથે એન્ટ્રી કરી અને લગ્ન વિધિ પૂર્વે આવેલા દરેક મહેમાનો સાથે રાષ્ટ્રભક્તિ અને અનુરૂપ સામૂહિક રાષ્ટ્રગાન પણ કરવામાં આવ્યું હતું. ધર્મ ભક્તિ સાથે સામૂહિક હનુમાન ચાલીસા પાઠ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ બંને ગાન સાથે અંગદાન જાગૃતિ અભિયાન અંતર્ગત જીવનદીપ ઓર્ગન ડોનેશન અને ફાઉન્ડેશન સંસ્થાના સહયોગીથી આવેલા દરેક વરવધુ તથા આવેલા દરેક મહેમાનોને અંગદાનના સંકલ્પ લીધા હતા. ટાંક અને તળાવીય પરિવારના લગ્ન સમારોહમાં 3000 જેટલા લોકોએ અંગદાન અંગેના સંકલ્પ લીધા હતા. એક વ્યક્તિ મૃત્યુ પછી પણ અન્યના જીવન દીપાવી ઉપયોગી થઈ શકે છે અને ઘણા લોકોને પોતાના અંગનું દાન કરીને જીવન જીવવામાં મદદરૂપ થઈ શકે છે તેવી સમજણ આપવામાં આવી હતી. જેમાં સંસ્થા વતી વિપુલભાઈ તળાવિયા, નીતિનભાઈ ધામલિયા, વિપુલભાઈ બુહા, વિશાલભાઈ બેલડિયા, સતીશભાઈ બંડેરી, રોનકભાઈ ઘેલાણી, મિલનભાઈ કાનાણી, યોગીભાઈ ભૌતિક, પાર્થભાઈ સુદામા, સોશિયલ આર્મી ગ્રુપ અને સુદામા ગ્રુપ સભ્યો તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને આ અભિયાન સાથે નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા. સાથે સાથે સોશિયલ આર્મી ગ્રુપ સંચાલિત લાઈવ બ્લડ બેંક અંતર્ગત લોકોને રક્તદાન માટે જાગૃત કરવામાં આવ્યા હતા. મારું નામ મયુરકુમાર વિજયભાઈ ટાંક અને મારા ધર્મપત્ની વિરાટ. મેં ઘણા સમયથી સોશિયલ આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ સાથે જોડાયેલા છે. તેમનો એક પ્રોજેક્ટ એટલે લાઈવ બ્લડ બેંક. લાઈવ બ્લડ બેંકે જે વ્યક્તિને લોહીની જરૂરિયાત છે તેના સુધી અમે એક ડોનર પહોંચાડીને તેની જરૂરિયાત પૂર્ણ કરી રહ્યા છીએ. એવી જ રીતે એક જાગૃતિના સંદેશ આપવા માટે સનાતન ધર્મ, અંગદાન અને રાષ્ટ્રભક્તિના વિશે મહત્વ સમજાવવા માટે અમે બંને લગ્નમાં પ્લેકાર્ડ સાથે એન્ટ્રી કરી. સૌપ્રથમ અમે રાષ્ટ્રગાન કર્યું, ત્યારબાદ અમે અંગદાન વિશેની માહિતી આપી અને શપથવિધિ લેવડાવી. ત્યારબાદ લાઈવ બ્લડ બેંક વિશે અમે સંપૂર્ણ માહિતી આપી અને બ્લડની અછત ન સર્જાય તેના માટેનો સંદેશો આપ્યો. રાષ્ટ્રભક્તિ અને સનાતન ધર્મનું મહત્વ સમજાવવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરી મારા અને મારા ધર્મપત્નીના પરિવાર સાથે ભવ્ય ઉજવણી કરી અને લોકોને સારો સંદેશો આપવાનો પ્રયત્ન કર્યો. નમસ્કાર મિત્રો, હું છું હાસ્ય કલાકાર મિલન તળાવિયા. ખૂબ રાજીપો વ્યક્ત થાય છે જ્યારે એમ કહેતા કે મારા લગ્નની અંદર જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા એક સુંદર મજાનો એક મેસેજ પાસ કરવામાં આવ્યો. મિત્રો, હાજી, અંગદાન ડોનેશનનો મારા લગ્નની અંદર સૌથી પહેલાં અંગદાન ડોનેશનનો મેસેજ પાસ થયો. સામૂહિક રાષ્ટ્રગાન કરવામાં આવ્યું, સામૂહિક હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવ્યો. ત્યારબાદ મારા મેરેજની શરૂઆત થઈ. એટલે મિત્રો, કહેવાનો મારો તાત્પર્ય એ છે કે સૌ સાથે મળીને સંકલ્પ કરીએ કે અંગદાનમાં વધારેમાં વધારે લોકો જોડાઈએ, બરાબર, અને એક જરૂરિયાત જે વસ્તુ છે, જે જરૂરિયાત લોકો છે, એની માટે એક આપણે ઉપયોગી પુરવાર થઈએ. તો મિત્રો, બધા લોકો જોડાઓ અને આ મારા લગ્નમાં ખૂબ સુંદર મજાનો તમે જે ભાવ પ્રગટ કર્યો એ બદલ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું, ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું. જય જય ગરવી ગુજરાત. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.